કેટલા સુધી? 77, 80, 80 થઈ ગયું. હા 80 થઈ ગયું. હા બધું કન્ટિન્યુ મોટું લેવું. સાહેબ જે આમાં કન્ટિન્યુ શ્લોક છે, આમાં આપણે જોઈને લેવા હોય. કન્ટિન્યુઅસ એટલે હા આમાં આપણે થોડા થોડા લીધા છે ને આમાં સિલેક્ટેડ જ લેવા છે. સિલેક્ટેડ અચ્છા. ઓમ જય 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 નમોસ્તુ 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 નમો અનંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયણમ નમો લોય સર્વસાહુણમ એશો પંચનમુક્કારો સર્વભાવપણાશુ મંગળાણં ચ સર્વેષુ પરમં ભવાય નમો દુર્વાર રાગાદે વૈરિવાર નિવારિને અર્હતે યોગિનાથાય મહાવીરાય તાય મોક્ષમાર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભૂભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનાં વંદે તદ્ગુણલબ્ધે અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ. અહો શ્રી સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક સ્વરૂપ પ્રતીતિ અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્ત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અનંત આનંદ ભાવ પ્રેરતી વરેલી ભલી અનંત આનંદનાય નિક્ષેપે વ્યાખ્યાની છે સકલ જગત હિત કારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમારા કરી પ્રેરક આપવાથી બીજમતી મબાઈ મેમાની છે. અહો રાજ ચંદ્ર બાળ ખ્યાલ
ગાય જીનેશ્વર તાણી વાણી જાણી તેને જાણી છે ગુરુ રાજ તાણી વાણી જાણી તેને જાણી છે. સ્વાધ્યાયમાં શ્રી તત્વાનુશાસન શતશાસ્ત્ર એનો શ્લોક છે 81માં. 81 થઈ ગયો છે પછી થઈ ગયો છે. પછી તો 143 જ આવે છે વચમાં, પછી કાઢને કરે. તો શ્લોક નંબર 143 143. જે સ્વાવલંબી નિશ્ચય ધ્યાન કરવાને ઈચ્છે છે તે જીવ સ્વ ને સ્વ અને પરને પર જેમ છે તેમ યથાવસ્થિત રૂપે જાણીને તેની શ્રદ્ધા કરે અને પર વસ્તુને નિરર્થક જાણીને છોડીને સ્વ આત્માને જાણી શ્રદ્ધા કરે. જેને સ્વાવલંબી ધ્યાન કરવાની ભાવના છે, ઈચ્છા છે, સ્વનું અવલંબન લઈને ધ્યાન કરવાની ઈચ્છા છે, એ જીવ સ્વને સ્વ અને પરને જેમ છે તેમ યથાસ્થિત રૂપે જાણે. નિજ કો નિજ પર કો પર જાન फिर दुख का नहीं लेश निदान. અજ્ઞાની જીવો પરને સ્વ માને છે ને સ્વને જાણતા જ નથી. જાણે અને પછી શ્રદ્ધા કરે અને જાણ્યા પછી પર વસ્તુને નિરર્થક જાણીને છોડી દે અને સ્વ આત્માને જ જાણીને શ્રદ્ધે. સરસ વાત મૂકી છે આચાર્ય ભગવાને. તો જેને આત્માનું ધ્યાન નિશ્ચયથી કરવું છે એને સ્વ પરનો વિવેક કરવો જરૂરી છે. નિજ કો નિજ પર કો પર જાન फिर दुख का नहीं लेश निदान. હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ જ્ઞાતા દ્રષ્ટા આત્મરામ. તો આપણે દેહને સ્વ માનીએ છીએ અજ્ઞાની જીવો, અને જ્ઞાનીઓ આત્માને સ્વ માને છે. હું પરતણો નહીં પર ન મારા જ્ઞાન કેવળ એક હું જે એમ ધ્યાવે ધ્યાન કાઢે જીવ તે ધ્યાતા બને. આપણે કહીએ છીએ કે ઘર મારું, કુટુંબ મારું, દેહ મારું, અમારા બધા સ્વ અને એ સિવાયના બધા બાકીના ઘર છે, જીવો છે, બધા પર છે, એવું સ્થૂળ માન્યતા કરે છે. પણ આત્મા સિવાય હું સ્વ, આત્માનું સ્વ સિવાય હું કંઈ નથી, અને આત્મા સિવાય બધા પર છે. તો હું પરતણો નહીં પર ન મારા જ્ઞાન કેવળ એક હું જે એમ ધ્યાવે ધ્યાન કાઢે જીવ તે ધ્યાતા બને. પરનો નથી. દેહ પર છે અને અંદરમાં આત્મા સાથે લાગેલા કર્મો પણ પર છે અને કર્મના નિમિત્તે ઉત્પન્ન થતા વિભાવો પણ પર છે. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી માત્ર આત્મા છું. આ સ્વ છે. નિજ કો નિજ પર કો પર જાન फिर दुख का नहीं लेश निदान. હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ જ્ઞાતા દ્રષ્ટા આત્મરામ. અજ્ઞાનથી અજ્ઞાની જીવો પરને સ્વપણે માને છે. પોતાના સ્વરૂપ સિવાય બીજા કોઈમાં સ્વપ્રાણી માન્યતા થવી એ અજ્ઞાન છે, ભ્રાંતિ છે.
તો પરમાંથી ખસ, સ્વમાં વશ, આટલું કરે તો બસ, અને નહીં તો 84માં ફસ. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને. સમસ્ત જગત પર વસ્તુ અને પરભાવમાં વધુ જાય છે, વધુ જાય છે. એમાં જગતમાં આપણે આવી ગયા હો. તમે અહીં દેવળાલીમાં આવ્યા તો પરમાં રહ્યા કે સ્વમાં આવ્યા? પરમાં જ છીએ. ઘરે તો પરમાં હતા, પણ અહીંયા સ્વમાં થવા માટે આવ્યા, પણ અહીંયા પરમાં જ રહ્યા. તો પર ક્યારે સ્વ ના થાય ને સ્વ ક્યારે પર ના થાય. નિજ કો નિજ પર કો પર જાન, ફિર દુઃખા ને લેશ નિદાન. હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ, જ્ઞાતા દ્રષ્ટા આત્મ. પરને સ્વ માનવાથી પરાધીનતા આવે છે, અને સ્વને સ્વ માનવાથી સ્વાધીનતા આવે છે. પરાધીનતા એ જ દુઃખ છે, અને સ્વાધીનતા એ જ સુખ છે. કુટુંબમાં ભલે બધા રહેતા હોય સાથે, પણ બધા પર છે. જેટલા જગતના જીવો પર છે, એટલા જ ઘરના જીવો પણ પર છે. જેટલા બીજાના મકાન પર છે, એટલું કે આપણું મકાન, આપણા નામનું મકાન છે, એ પણ પર છે. આપણું નામ છે શરીરનું, એ પણ પર છે. એકમાત્ર આત્મા જ સ્વ છે. એ નિજ કો નિજ પર કો પર જાન, ફિર દુઃખા નહીં લેશ નિદાન. નિજમાં નિજ બુદ્ધિ કરવાથી પરિભ્રમણ દશા ટળે છે, અને પરમાં નિજ બુદ્ધિ થવાથી પરિભ્રમણ દશાની વૃદ્ધિ થાય છે. જ્ઞાનીઓનો બોધ છે. તો હવે બોલતી વખતે પણ ઉપયોગમાં વ્યવહારથી ભલે બોલવું પડે, પણ અંદરમાં જાગૃત જવું જોઈએ કે મારો સુશાશ્વત એક દર્શન, જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી વાય છે. સંયોગમાં છે અને પર છે, એને સ્વ માનવું, અને સ્વને ભૂલી જવું, સ્વનું વિસ્મરણ કરી દેવું. આ અનંત દુઃખોનો મૂળ છે, એમ કે છે. તો સ્વ પરનું ભેદ જ્ઞાન કરો, તો આત્મજ્ઞાનની પાત્રતા આવશે. જેમ છે તેમ યથાસ્થિત રૂપે જાણો. જાણીને એની શ્રદ્ધા દૃઢ કરો. જાણવું, સદવું અને આચરવું, આ ત્રણની એકતાથી મોક્ષ માર્ગ ચાલે છે. પછી એ પ્રમાણે આચરણ કરો. અને પર વસ્તુને નિરર્થક જાણીને છોડી સ્વ આત્માને જ જાણે અને શ્રદ્ધા કરે. પર વસ્તુ બધી નિરર્થક છે. તો પરમાંથી ખસ, સ્વમાં વશ, આટલું કરે તો બસ, નહીં તો 84માં બસ. પર બધું નિરર્થક છે, એમ કહે છે. આત્માને સાર્થક કંઈ કરતું છે નહીં. ભગવાન પર કહેશો તો એ કે ઉપાધિ કથનચિત, કથનચિત એ ને કથનચિત ઉપાધિ, બે કથનચિત છે. પર ક્યારે સ્વ ના થાય, સ્વ ક્યારે પર ના થાય. હું પરતણો નહીં, પર ન મારા, જ્ઞાન કેવળ એક હું. જે એમ ધ્યાવે ધ્યાન કાળે,
જીવ તે ધ્યાતા તને. ચિંતનમાં લેવાનું, શ્રદ્ધામાં દૃઢ રાખવાનું કે મારા આત્મા સિવાય બધા પદાર્થો ચેતન અચેતન કે નિષ્કાળ બધા પર છે. તો પરમાંથી ખસ, સ્વમાં વસ, આટલું કરે તો બસ, અને નહીં તો 84માં ફસ. આ સ્વાધ્યાય સાંભળીએ છીએ તો એ પ્રમાણે પ્રયોગ કરવાનો છે પરમાં. તો નિજમાં નિજ બુદ્ધિ થવાથી પરિભ્રમણ દશા ટળે છે, અને પરમાં નિજ બુદ્ધિ થવાથી પરિભ્રમણ દશાની વૃદ્ધિ થાય છે, એમ મહાપુરુષોનો બોધ છે. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. પર વસ્તુમાં નહીં મૂંઝવો, આત્મા સિવાય બીજા જે કંઈ પદાર્થ છે એમાં તમે મૂંઝાઈ જાઓ છો, મૂંઝાઈ જાઓ છો. એની મને દયા આવે છે, જ્ઞાનીઓ કહે છે. એ ત્યાગવા, પરને સ્વપણે માનો છો ત્યાગો, સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ સુખ નહીં. પરને સ્વ માનવું એ બધા દુઃખોનું મૂળ છે. નિજ કો નિજ પર કો પરજાન, ફિર દુઃખ કા નહીં દેશ નિદાન. હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ, જ્ઞાતા દૃષ્ટા આત્મ રામ. સમસ્ત જગત પર વસ્તુ અને પરભાવમાં વહ્યું જાય છે, વહ્યું જાય છે. આખું જગત એ જ્ઞાનીઓ અને જ્ઞાનીઓના સાચા આશ્રયવાનો સ્વ પરનો વિવેક યથાર્થ રાખી શકે છે. તો વિવેક રાખો. પરને સ્વ માનવાથી એ સ્વ થઈ જવાનું નથી. માત્ર આત્મા જ સ્વ છે, આપણો આત્મા જ, પોતાનો આત્મા સ્વ છે. બીજા આત્મા આપણા માટે પર છે. ઘરમાં રહો છો તો આ ઘર મારું છે તે પર છે. ઘરવાળાને તમારા માનો છો એ પણ પર છે. દીકરાને પોતાના માનો છો એ પણ પર છે. પોતાના માને તો દુઃખ થવાનું, રાગ થવાનો, મોહ થવાનો, એ આશોબંધ થઈને સંસારમાં દુઃખ ભોગવવાનું. વિવેક લાવો, વિવેક લાવો. આત્માનો અનુભવ થશે ત્યારે સાચો વિવેક આવશે. પછી ક્યારેય પરમાં નિજ બુદ્ધિ નહીં કરે. નિજમાં નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળી જાય, અને પરમાં નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશાની વૃદ્ધિ થાય. જેમ છે એમ જાણો, શ્રદ્ધા કરો, અને પર વસ્તુને નિરર્થક જાણીને છોડો. કે જગતના તમામ પદાર્થોને પરભાવોને છોડો. નિજ ભાવને છોડે નહીં પરભાવ કંઈ પણ નવગ્રહે. જાણે જોઈએ જે સર્વ તેવું, એમ જ્ઞાની ચિંતવે. આશ્રમની રૂમમાં પર છે, અને ઘરનો રૂમ છે એ 100 છે. મારો પ્રાઇવેટ રૂમ છે. એટલે તારો પ્રાઇવેટ આત્મા જ તારો છે, બાકી બધા પર છે, પ્રાઇવેટ નથી, જાહેર છે, જગના છે. તારે દોષે તને બંધન છે, એ સંતની મેરી શીખવણ છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. આ દોષ છે. છોકરાઓને પોતાના માનવા, દેહને પોતાનું માનવું એ દોષ છે.
દીઠા નહીં નિજ દોષ તો ધરી હે કોણ ઉપાય. ત્રિકાળ એકાકી દરેક આત્મા દરેક પદાર્થ છ દ્રવ્ય એકાકી છે ત્રિકાળ. કોઈ દ્રવ્ય બીજી દ્રવ્ય સાથે કર્તા કર્મ સંબંધમાં નથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં છે. હરક્ષોગ ઇષ્ટના સંયોગ વિયોગમાં થાય છે, અનિષ્ટના સંયોગ વિયોગમાં થાય છે. એ પરમાં નિજપણાની બુદ્ધિ કરે છે એના કારણે થાય છે. તો પર વસ્તુ પરને પર જાણે જેમ છે તેમ યથાવસ્થિત જાણીને તેની શ્રદ્ધા કરે અને પર વસ્તુને નિરર્થક જાણીને છોડો. પર બધું સાર્થક નથી, નિરર્થક છે એમ કે પર. તમારા ઘરવાળા નિરર્થક છે કે સાર્થક છે? હા, એટલે તમે છોડી દો. છોડ્યા હોય તો ધન્યવાદ. દ્વેષપૂર્વક નહીં, જ્ઞાનપૂર્વક છોડો. સ્વ આત્માને જાણીને શ્રદ્ધા કરો. પરમાંથી ખસ, સ્વમાં વશ. આટલું કરે તો બસ, અને નહીં તો 84માં ફસ. આ એક શ્લોકમાં તો કેટલો બોધ આપી દીધો આચાર્ય ભગવાને. નિજ કો નિજ પર કો પર જાન, ફિર દુઃખા નહીં લેસી દાન. હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ, જ્ઞાતા દ્રષ્ટા આત્મા રામ. નિજમાં નિજ બુદ્ધિ કરવાથી પરિભ્રમણ દશા ટળે છે, અને પરમાં નિજ બુદ્ધિ થવાથી પરિભ્રમણ દશાની બુદ્ધિ થાય છે. અનાદિકાળથી અનંતવાર સાધુ થયા, ઘણી સાધનાઓ કરી, ભક્તિઓ કરી, તપ કર્યા, ત્યાગ કર્યા. તો એકે ભાવમાં નિજને પર નિજ માન્યું નહીં અને પરને નિજ માન્યું. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુझને રહી. એ ત્યાગ વા સિદ્ધાંત કે પશ્ચાત રૂપતે સુખ નહીં. જેટલી આ ધર્મશાળા રૂમ પર છે એટલું તમારું ઘરે પર જ છે. અહીં તમે 5-15 દિવસ રોકાણ, ત્યાં તમે 5-25 વર્ષ રોકાવાના છો, તો ખાલી તો બધું કરવાનું છે. ત્રણેય કાળમાં પોતાની સાથે જે રહે એ સ્વ, અને જેનો આવન જવન થાય એ બધું પર. તો એક આત્મા સ્વ છે. આત્મા સિવાય બધા સંયોગો પર છે. એ સંયોગી પદાર્થમાં એકત્વ બુદ્ધિ કરવી એ જ પરિભ્રમણનું દુઃખનું કારણ છે. નિજમાં નિજ બુદ્ધિ કરવાથી પરિભ્રમણ દશા ટળે છે, અને પરમાં નિજ બુદ્ધિ થવાથી પરિભ્રમણ દશાની વૃદ્ધિ થાય છે. એમ દરેક મહાપુરુષોનો બોધ છે. અહીંથી દ્રઢ કરીને જાઓ, ભલે રહો બધાની સાથે. તમે અહીં બધા બેઠા છો, પણ બધાએ તમને 100% વિરોધ છે કે નહીં કે આ બધા પર છે ને મારું હું પોતે સો છું. પછી સૂક્ષ્મ થશે તો અમારી જોડે આવ્યા છે મારા કુટુંબીજનો છે એ પણ પર છે અને હું સો છું. અને પછી જ્ઞાન થશે ત્યારે કુટુંબીજનો પણ પર છે અને માત્ર મારો દેહ સ્વ છે. એનાથી સૂક્ષ્મ જ્ઞાન થશે ત્યારે મારો દેહ પણ પર છે અને મારો આત્મા સ્વ છે. તો સ્વને જાણીને સ્વરૂપસ્થ થવું એ જ આત્માનો ધર્મ છે. સ્વને જાણી અને સ્વરૂપસ્થ થવું એ જ આત્માનો ધર્મ છે. પોતાના સ્વરૂપ સિવાય બીજું કોઈમાં સ્વબુદ્ધિ કરી તો એ પરિભ્રમણ અને દુઃખનું કારણ થવાનું. ચૌદ રાજયોગમાં કોઈ પદાર્થ આપણો નથી આખા વિશ્વમાં. અનાદિકાળથી પરિભ્રમણ કરી છે. બધા જીવોને ઘણા પદાર્થોનો સાથ થઈ ગયો ને વિયોગે થઈ ગયો. કોઈ વસ્તુ આપણી થઈ નથી. વર્તમાનમાં જે છે એ સંયોગમાં એનો પણ વિયોગ થવાનો છે, એ પણ આપણી નથી. અત્યારે આપણે એને આપણી માનીને બેઠા છીએ. હવે આપણે પણ માન્યતા છોડો.
નિજમાં નિજ બુદ્ધિ કરવાથી પરિપૂર્ણ દશા તૂટી જાય છે અને પરમાં નિજ બુદ્ધિ થવાથી પરિપૂર્ણ દશાની વૃદ્ધિ થાય છે. બસ 14 પૂર્ણ સમસ્ત આગમનો સાધનાનો સાર આ જ છે. નિજ પરનો વિવેક કરવો. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. આટલું અહીં સાંભળીએ છીએ, માનીએ છીએ, અહીં તમે પાછું હાય પાડો છો અને બહાર જાઓ છો અને ફરી જાઓ છો. કેમ કે અનાદિના સંસ્કાર છે, એકદમ નીકળતા નથી. અનાદિના સંસ્કાર અજ્ઞાનના પડે છે. કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિવાસ, અંધકાર અજ્ઞાન સમ નાશે જ્ઞાન પ્રકાશ. સાચો જ્ઞાનનો પ્રકાશ, જ્ઞાન પ્રકાશ એટલે આત્માનો અનુભવ થાય ત્યારે સ્વપ્નનો વિવેક સાચો આવે. આખું જગત પર વસ્તુ પર ભાવમાં વળી જાય છે, બધા જ્ઞાનીઓને શ્રદ્ધામાં તો વિવેક છે પણ ચારિત્રમાં અસ્થિરતા છે, એટલે એટલો એને જ્ઞાનીઓને પડે છે. તો પ્રથમ તો શુદ્ધ આગમ મળે, પોતાને પોતામાં આત્મ સંસ્કારોથી સંસ્કારિત કરે, અર્થાત આગમમાં આત્માને યથાર્થ રૂપમાં જેમ વર્ણવેલ છે તે પ્રકારની ભાવના દ્વારા સંસ્કાર પાડે. ત્યારબાદ તેવા સંસ્કાર પામેલ સ્વ આત્મામાં પોતાની એકાગ્રતા પ્રાપ્ત કરી કંઈ પણ ચિંતન કરે નહીં, અર્થાત સ્વ સ્વરૂપમાં શુદ્ધ દ્રઢતાની પ્રાપ્તિ માટે અન્ય ચિંતાને છોડી પોતાના સ્વરૂપમાં લીનતા કરે. અંતે થાય નિજ સ્વરૂપમાં. પહેલાં તો શુદ્ધ અને આગમ વડે જ્ઞાનીઓના બોધ દ્વારા પોતે પોતામાં આત્મ સંસ્કારોથી સંસ્કારિત કરે કે જે આત્મા છે એ જ હું છું, હું અમારું સ્વ છે અને બાકી બધું જે છે એ બધું પર છે. એગો મેં શાશ્વતો જ્ઞાન દર્શન લક્ષણો શેષા મેં બાયરા ભાવા સર્વે સંયોગ લક્ષણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બધા છે. બોલીએ છીએ તો આટલું મીઠું રાખીએ છીએ તો એવી રીતે વર્તીએ તો કેટલું કલ્યાણ થાય. અહીંથી ગયો નથી કે પાછું 12માં પરને 100 માને ચોટ્યો નથી. પહેલાં શુદ્ધ અને આગમનો અભ્યાસ કરો, જ્ઞાનીઓનો બોધ સાંભળો અને પોતાના આત્માને એ સંસ્કારોથી સંસ્કારિત કરો. એટલે કે આગમમાં આત્માને યથાર્થ રૂપમાં જેમ વર્ણવેલ છે તે પ્રકારની ભાવના દ્વારા સંસ્કાર પાડો. આગમની અંદરમાં આત્માને યથાર્થ સ્વરૂપમાં બતાવ્યો છે. તે પ્રકારની ભાવના દ્વારા સંસ્કાર પાડો. મારા જેવા બીજા અનંત આત્માઓ છે, મારાથી જુદા છે. 84 લાખ યોનિના આત્મા મારા જેવા જ છે, પણ એ મારા નથી. બીજા આત્માઓ મારા નથી. ભગવાન પણ પર છે, ગુરુ પણ પર છે અને વ્યવહાર ધર્મો પણ પર છે. જગતના તમામ પદાર્થો પણ પર છે. હું પર તણો નહીં પર ન મારા, જ્ઞાન કેવળ એક હું. જેમ ધ્યાવે ધ્યાન કાળે જીવતે ધ્યાતા, પર વસ્તુમાં નહીં મૂંઝવું એની દયા મુજને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં.
કે સાહેબ હું તો આશ્રમમાં રહી ઘર છોડી દીધું છે. એ આશ્રમમાં જે રૂમમાં રહે છે એ રૂમમાં મારા પણ કર્યું. આ રૂમ મારી છે, અહીં કોઈ બીજાને નહીં આવવાનું કે મારે એકલાને જ રહેવાનું. આ મારા ગુરુ છે, એટલે તારા ગુરુ નથી, ગુરુ ગુરુના છે, તું તારો છું. કોઈ પણ પરદ્રવ્યમાં મારાપણું કર્યું એ પરિભ્રમણનું મૂળ છે, દુઃખોનું મૂળ છે. પરમાંથી ખસ અને સ્વમાં વસ, અને આટલું કરે તો બસ, અને નહીં તો 84માં બસ, અને તારી મૂર્ખામી ઉપર હસ. શાંતિ રહેશે મનને. પરમાં એકત્વ બુદ્ધિ છૂટશે તો પરનું ગમે તેવું પરિણામ થશે, તમને અંદરમાં રાગ દ્વેષ મોહ ભાવ નહીં થાય. બાજુનું મકાન પડી જાય તો તમને દુઃખ થાય, અને તમારું મકાન પડી જાય તો દુઃખ થાય. કેમ કે પેલું પર માન્યું છે ને આને સ્વ માન્યું છે. જો આ પરને સ્વ માનવું એ દુઃખ છે. તો આત્મા સિવાય બધું પર છે. હવે એમાં કોઈ પણ વસ્તુમાં સ્વપણું માન્યું તો દુઃખ થવાનું. નિજ કો નિજ પર કો પર જાન, ફિર દુઃખ કા નહીં લેશ નિદાન. હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ, જ્ઞાતા દ્રષ્ટા આત્મરામ. રમલો નિજ રમલો નિજ મેં નિજ કો, ઉતરું રમલું નિજ મેં, નિજ की निज में दुविधा ही क्या. निज अनुभव रस से सहज त्रुट में सहजानंद स्वरूपी हूँ. मैं दर्शन ज्ञान स्वरूपी हूँ. मैं સહજાનંદ સ્વરૂપી. જેટલા તમારા કુટુંબીજનો પર છે એટલા જ ભગવાને પર જ છે. એટલા જ ભગવાને એટલા પર છે જેટલા ઘરવાળા પર છે, દેહ પર છે એટલું. તો ભગવાનને પોતાનો નહીં માનો, ભગવાનને ભગવાન માનો અને સાચી શ્રદ્ધા કરો તો સમ્યક દર્શનના અધિકારી થશો. હા ભગવાન અમારા 24 ભગવાન, અજીતનાથ ભગવાન છે સાહેબ, એ જ અમારા. બીજા બધા છે પણ એની પૂજા હવે નથી કરતા સાહેબ, ખાલી દર્શન કરી લઈએ છીએ, અહીં પૂજા કરી લઈએ. કોઈ પરમાનિત બુદ્ધિ કરવાથી પરિભ્રમણ દશા વધે છે, અને આત્મા સિવાય બધું પર છે. પરને સ્વ માનવાથી પરાધીનતા, અને સ્વને સ્વ માનવાથી સ્વાધીનતા આવે છે. જો આ ધર્મશાળામાં તમે રહો છો એને પર માની તમને કંઈ દુઃખ નથી, તૂટી જાય તો કંઈ વાંધો નહીં, તમે મૂકીને જતા રહેશો, એ ખુરશીએ ખસેડવા રહેશો નહીં. અને ઘરમાંથી નીકળો ત્યારે આમ તારું 5 વખત ખખડાવ્યા અને તોય તારા તૂટી જાય પાછા તોય લઈ જાય. મારું બધું ચોરી ગયેલું પણ તારું હતું જ ક્યાં. સ્વાધ્યાયમાં જેમ હોય તો મારું કંઈ નથી, પાછું કંઈ મારું બધું ચોરાઈ ગયું. અહીંથી ફોન આવે ત્યાં ઘરેથી કે તમારા મકાનમાં વરસાદ બહુ થયો, પાણી બહુ પડ્યું છે, તો ખલાસ એનું હૃદય પાણીથી ભીજાઈ જાય, દોડે કરે. એટલે પણ હવે પડી ગયું ને જે બગડ્યું હવે શું થવાનું છે, બગડવા દે. આત્માને બગડતો સુધાર. તો કોઈ પણ બનાવની અંદરમાં ઇફેક્ટ થવી ના જોઈએ, જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેવું જોઈએ, ગમે તે બનાવ બન્યા હોય તો પણ. કેમ કે જગતના કોઈ પણ બનાવથી આત્માને લાભ કે નુકસાન નથી. આત્માને વિભાવથી નુકસાન છે અને સ્વભાવ ભાવથી લાભ છે. એ કહે છે સ્વ આત્મામાં પોતાની એકાગ્રતા પ્રાપ્ત કરી કંઈ પણ ચિંતન કરે નહીં, અર્થાત સ્વ સ્વરૂપમાં સુદૃઢતાની પ્રાપ્તિ માટે
અન્ય ચિંતાને છોડો અને પોતાના સ્વરૂપમાં લીનતા કરો. અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો અપૂર્વ. અંતે થાય, અંતે બસ બધું છોડીને પછી છેવટે સ્વરૂપમાં લીનતા કરવાની છે. જો ધ્યાતા કલ્પનાના ભયથી શ્રોતી એટલે સુતાત્મક ભાવનાનું અવલંબન લેતો નથી તો તે અવશ્ય પોતાના આત્માની બાબતમાં મોહને પ્રાપ્ત થાય છે અને બાહ્ય ચિંતાને ગ્રહણ કરે છે. જો ધ્યાતા ધ્યાન કરનાર જીવ એને એમ કે હું 14 ખંડનું ચિંતન કરીશ, 14 લોકનું ચિંતન કરી બંધાઈશ, તો ચિંતન કરવાથી બંધ થતો નથી, પણ અંદરમાં સ્વને પરને સ્વ માનવાથી સ્વને પર માનવાથી દુઃખ થાય છે. એટલે ધ્યાનમાં બેઠો જળમાં બીજી કંઈ ભાવના કરીશ તો મને ધ્યાન નહીં લાગે, એટલે પછી હવે આત્માની ભાવના છોડી દો, તત્વનું ચિંતન છોડી લો, તો એ અવશ્ય મોહને પ્રાપ્ત થાય છે. ચિંતનમાં દુઃખ નથી, પણ પરને સ્વ માનવાથી દુઃખ છે. 14 રાજલોકનું ચિંતન રત્નત્રયધારી મુનિઓ કરતા હોય છે, એ બંધાતા નથી. અને તમે તમારા ઘરનું ચિંતન કરો છો, એમાં બંધાવશો. કેમ કે સ્વ પરનો વિવેક વગર તમે કરો છો, પેલા મુનિઓ સ્વ પરના વિવેક સહિત કરે છે. તો નિજ કો નિજ પર કો પર જાન, फिर दुख का नहीं लेश निदान, હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ, જ્ઞાતા દ્રષ્ટા આત્મા. તો સુતાત્મક ભાવનાનું અવલંબન લો, સુતનું અવલંબન લો. મોહનો વિનાશ કરવા માટે, બાહ્ય ચિંતાથી નિવૃત્ત થવાને માટે અને એકાગ્રતાની સિદ્ધિને માટે ધ્યાતા પ્રથમ આત્માને શ્રોતી ભાવના વડે સંસ્કારિત કરે. શ્રોતી ભાવના એટલે હું ચેતન છું, અસંખ્યાત પ્રદેશી છું, મૂર્ત છું, સિદ્ધ સમાન શુદ્ધ આત્મા છું, એ અને જ્ઞાન દર્શનમય છું. આ શ્રોતી ભાવના કહેવાય. હું ચૈતન્ય સ્વરૂપે આત્મા છું, હું દેહાદી સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્ર આદિ જગતના કોઈ પણ પર પદાર્થ મારા નથી. અસંખ્યાત પ્રદેશી આત્મા છું અને અમૂર્ત છું. રૂપ રસ ગંધ વર્ણ શબ્દ સ્પર્શ રહિત છું. સિદ્ધ સમાન શુદ્ધાત્મા છું. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા જીન દશા, નિમિત્ત કારણમાં. સિદ્ધ પરમાત્મા જેવો જ છું. આ આત્મા અત્યારે અજ્ઞાન અવસ્થામાં બહિરાત્મા છે. જ્ઞાન થાય ત્યારે અંતરાત્મા થાય છે, અને પૂર્ણ જ્ઞાન પ્રગટ થાય ત્યારે પરમાત્મા થાય છે. આત્માની જ બધી અવસ્થાઓ છે. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા જીન દશા, એ નિમિત્ત કારણ શ્રોતી ભાવના છે. વારંવાર આ ભાવનાનું ભાવો શ્રોતી ભાવનાનું, હું અન્ય નથી, અન્ય તે હું નથી. આત્મા સિવાય હું કશું નથી, અને આત્મા સિવાય કશું મારું નથી. હું પર તણો નહીં, પર ન મારા, જ્ઞાન એક હું, જે એમ ધ્યાવે ધ્યાન કાળે, જીવ તે ધ્યાતા બને. આત્મા સિવાય હું અન્ય કશું નથી, અને આત્મા સિવાયનું અન્ય કંઈ મારું નથી. હું અન્યનો નથી, અને અન્ય કોઈ મારું નથી.
ઘરના જીવ હોય એ મારા નથી, એ અન્ય છે. આવા અનંતા ઘર ને કુટુંબ બદલી નાખ્યા પણ કોઈ મારું થયું નહીં. અને આ છે એ આવતા ભાવમાં પાછા મારા નહીં. આ ભાવમાં મારા નથી, હું માનતો નથી, પણ આવતા ભાવમાં તો માનીશ કે ભાઈ આ મારા નહોતા. ખરેખર અન્ય તે અન્ય જ છે અને હું તે હું જ છું. નિજ કો નિજ પર કો પર જાન, ફિર દુઃખ કા નહીં લેશ નિદાન. હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ, જ્ઞાતા દ્રષ્ટા. અન્ય તે અન્ય જ છે. કોઈ પર સ્વ ના થાય ને સ્વ પર ના થાય. નિજમાં નિજ બુદ્ધિ કરવાથી પરિભ્રમ દશા ટળે છે અને પરમાં નિજ બુદ્ધિ થવાથી પરિભ્રમ દશાની વૃદ્ધિ થાય છે. તો આત્મા સિવાય ક્યાંય નિજ બુદ્ધિ થઈ તો એ બંધનું કારણ છે, દુઃખનું કારણ છે, પરિભ્રમણનું કારણ છે. આ રૂમ મારી નથી, આ ઘર મારું નથી, પણ ઘરમાં રહું છું એ ઘર તો મારા નામે જ છે ને મારું છે. એ નામે તારું નથી અને ઘરે તારા નામનું નથી. તું નનામી વાળો અનામી છું, એટલે તું મરી જઈશ ત્યારે તારી નનામી નીકળશે. નનામી. તો હું આત્મા સિવાય અન્ય નથી અને આત્મા સિવાય કંઈ મારું નથી અને હું અન્યનો આત્મા સિવાય બીજાનો નથી અને અન્ય કોઈ મારું નથી. ખરેખર અન્ય તે અન્ય જ છે અને હું તે હું જ છું. અન્યનો છે, હું જ મારો છું. તો શરીર અન્ય છે, હું અન્ય છું. કેમ કે હું ચેતન છું, શરીર અચેતન છે. આ શરીર અનેક રૂપ છે, નાશવંત છે અને હું શાશ્વત અવિનાશી આત્મા છું. શરીર અન્ય છે, શરીર પણ પર છે તો બીજા પદાર્થો પર છે, એમાં ક્યાં સવાલ જ છે? સાહેબ મારો ફોટો તમે નહીં જોયો? જોયો ભાઈ તારો ફોટો? ત્યાં નથી જોયો. મેં તો જોયો કે તું અંદરમાં આત્મા છું, પણ તું તારા ફોટાને ઓળખીને દેહને આત્મા માને છે. શરીર અન્ય છે અને હું અન્ય છું. શરીર મારું નથી, શરીર શરીરનું છે. શરીર જડ છે, હું ચેતન છું. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મામાં તો ગયો દેહથી નહીં. તો અચેતન તે હું થતો નથી અને અચેતન તે ચેતન થતું નથી. હું જ્ઞાન સ્વરૂપ છું, મારું કોઈ નથી અને હું પણ બીજા કોઈનો નથી. અચેતન તે હું નથી, હું થતોય નથી. અચેતન બધા જડ છે ને હું તો ચૈતન્ય સ્વરૂપી આત્મા છું. અને અચેતન ચેતન થતું નથી. શરીર છે ચેતન થઈ જતું નથી કે જગતના ચેતન પદાર્થો અચેતન પદાર્થો ચેતન થતા નથી. હું જ્ઞાન સ્વરૂપ છું, મારું કોઈ નથી. मैं दर्शन ज्ञान स्वरूपी हूँ, मैं सहजानंद स्वरूपी हूँ. उतरो रमलू निज में, निज की निज में दुविधा ही क्या. निज अनुभव रस से सहज तृप्त में સહજાનંદ સ્વરૂપી. જે ઘરમાં હોય એ મારા, એ હું. ઘરમાં હોય તો શરીરે હું. બધું આત્મા સિવાય જે સંયોગમાં છે બધું પર છે. એ પરમાંથી ખસ અને સોમાં વશ. આટલું કરે તો બસ અને નહીં તો 84માં પર. તો હવે પરમાં એકત્વ બુદ્ધિ છોડવાની છે અને નિજમાની બુદ્ધિ કરવાની છે. તો પરિભ્રમણનો દુઃખોનો અંત આવશે. નહીં તો આ દુઃખોનો અંત ક્યારેય આવશે નહીં, એમ જ્ઞાનીઓનો બોધ છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. जिनवाणी के ज्ञान से सूझे लोकालो, सोवाणी मस्तक नमो सदा देत नव नमस्कार मामा.